ચાલો આજે હું તમને મધુધારા હની હાઉસ રાજકોટની અંદર જે દેશી ગુલાબી ગુલાબમાંથી ગુલકંદ તૈયાર કરવામાં આવે છે અને ખાંડ વગરની સુગર ફ્રી મીઠાઈ તૈયાર કરવામાં આવે છે એના વિશેની હું તમને માહિતી આપવાનો છું. હાલ તમે જે જોઈ રહ્યા છો એ છે મધુધારા હની હાઉસ રાજકોટ. આ હની હાઉસની અંદર આપણે પ્રીમિયમ ક્વોલિટીનો ગુલકંદ તૈયાર કરીએ છીએ. આ ગુલકંદની અંદર આપણે દેશી ગુલાબી ગુલાબનો ઉપયોગ કરવામાં આવે છે, પ્રીમિયમ ક્વોલિટીની ખડી સાકર અને મધુધારા ફાર્મની અંદર ઉત્પાદન કરેલા પ્યોર મધનો ઉપયોગ કરી અને તડકા છાયાની પદ્ધતિથી આ ગુલકંદ તૈયાર કરવામાં આવે છે. હવે આ ગુલકંદની અંદર આપણે અલગ અલગ વેરાયટીના ગુલકંદ તૈયાર કરીએ છીએ, જેમાં પ્રીમિયમ ક્વોલિટીના કાજુ અને બદામનો ઉપયોગ કરી અને ડ્રાયફ્રૂટ ગુલકંદ બનાવીએ છીએ. એવી જ રીતે પ્રીમિયમ ક્વોલિટીનું રિયલ કાશ્મીરી કેસર અને ઇલાયચીનો ઉપયોગ કરી અને આપણે કેસર ઇલાયચી ગુલકંદ બનાવીએ છીએ. હવે આ નેચરલ ગુલકંદનો ઉપયોગ કરીને આપણે મધુધારા હની હાઉસની અંદર પ્રીમિયમ ક્વોલિટીની સુગર ફ્રી મીઠાઈ તૈયાર કરવામાં આવે છે. આ મીઠાઈનું નામ છે હની ગુલકંદ પંચમેવા. આ મીઠાઈની અંદર આપણે પ્રીમિયમ ક્વોલિટીના કાજુ, બદામ, પિસ્તા, કિશમિશ, પ્યોર ગુલકંદ, પ્યોર કાશ્મીરી કેસરનો ઉપયોગ કરવામાં આવે છે અને ત્યાર પછી આ મીઠાઈની ઉપર આપણે દેશી ગુલાબી ગુલાબની પાંદડીથી ગાર્નિશિંગ કરવામાં આવે છે, જેથી કરીને આ મીઠાઈ ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને છે. આ મીઠાઈની અંદર આપણે કોઈ પણ પ્રકારની દૂધમાંથી બનતા માવાનો ઉપયોગ કરવામાં નથી આવતો, જેથી કરીને આ મીઠાઈની સેલ્ફ લાઈફ ખૂબ જ સારી છે. અને મધુધારા હની હાઉસની અંદર આપણે ખૂબ જ વ્યવસ્થિત રીતે હાઇજીન મેન્ટેન કરી અને આ દરેક નેચરલ પ્રોડક્ટનું ઉત્પાદન કરીએ છીએ. તો આપ અવશ્ય મધુધારા હની હાઉસની એક વખત મુલાકાત લેજો. ત્યાં તમને આ મીઠાઈ કઈ રીતે બને છે, ગુલકંદ કઈ રીતે તૈયાર કરવામાં આવે છે, દરેક વસ્તુ તમે જોઈ શકો છો, ચાખી શકો છો અને ખરીદી કરી શકો છો. મધુધારા હની હાઉસનું એડ્રેસ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલું છે અને વિડીયોના એન્ડમાં પણ આપેલું છે. જો આપ રાજકોટ બહાર હોય અને તમારે અમારી આ મધુધારા હની હાઉસની ઉત્પાદનો જોતા હોય તો તમે આપણી વેબસાઇટ છે www.madhudhara.com ના માધ્યમથી અથવા તો નીચે આપેલા શોપ નાઉ બટન ઉપર ક્લિક કરી અને તમે તમારા ઘર સુધી ફ્રી હોમ ડિલિવરીથી વ્યવસ્થિત અમે પેકેજિંગ કરી અને મોકલીએ છીએ આ મધુધારાની અંદર ઉત્પાદન કરેલી દરેક વસ્તુઓ.